અરવલ્લી જિલ્લાના મેઘરજના ઇપ્લોડા ગ્રુપ ગ્રામ્ય પંચાયત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઇપ્લોડા ગ્રામ્ય પંચાયતમાં એટીવીટી કામોમાંથી વંચિત રખાતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એટીવીટીના કામોમાં ભાજપના નેતાઓના વિસ્તારમાં જ કર્યાનો આક્ષેપ કરાયો છે. સરપંચ સહિત ગ્રામજનો દ્વારા મેઘરજ એટીડીઓને આવેદનપત્ર અપાયું હતું. ગ્રામજનોએ ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી. હું ઇપ્લોડા ગ્રામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ છું. મારા વિસ્તારમાં 5 થી 6 ગામ આવેલ છે અને અમને અમારા તલાટી ગૃહમંત્રી ઉપર અરજદાર એસીબી કરતો ભાજપે અમારી ઉપર અદાવત રાખી, કર્મચારીઓએ અદાવત રાખી, વારંવાર ફોર્મ કાઢી નાખવામાં આવે છે. અમને આયોજન તથા એક્ટિવિટી કોઈ અન્ય યોજનાઓમાં લાભ મળતો નથી. અમારે પબ્લિકને શું જવાબ આપવાનો? અને અમારી મહિલા સરપંચ હોવાથી આ શોષણ થઈ રહ્યું છે. કારણ કે અરજદાર ગમે તે કરી શકે, ગમે તે તલાટી કર્મચારી પૈસા માંગે, અરજદાર માગીને લઈ લે, એમાં આરોપી માગીને લઈ લે, એમાં પંચાયતની શું હોકે? અને આ જે તે એક્ટિવિટીનો કામમાં જે પોતાના કસ્ટરોમાં જ આવે છે, આયોજન થાય છે, પોતાના પ્રમુખોના વિસ્તારોમાં જ થાય છે. અને આ ભાજપના નેતાઓને અને અધિકારીઓને જો કદાચ એવું હોય તો પછી ખેસ પહેરીને અધિકારીઓને ભાજપનો ખેસ પહેરીને પછી આમાં પડી રાજકારણમાં પડી જવું જોઈએ. અને અમને કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, પ્રોન શ્રીને લેટર લખતો પણ હજુ સુધી જવાબ નથી મળ્યો. આનો 3 દિવસમાં નિકાલ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન ઉપર આખી પંચાયત, તાલુકા પંચાયત આગળ ઉપાડી દઈશું. અને જો ન્યાય નહીં મળે તો કોઈ પણ બનાવ બને એક સરકારી કર્મચારીઓની જવાબદારી રહેશે. હિતેન્દ્ર પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, અરવલ્લી.